ફાયદાકારક હોય છે અને ગોળમાંથી બનેલી ગોળની પટ્ટીઓ, ગોળ સાથે તલના લાડુ વગેરે પુષ્કળ મળતા હોય છે. બજારમાં ગોળ ખરીદવા જાવ તો ગોળની વિવિધ વેરાયટી અંગે રંગો પણ હોય છે, પણ કયો ગોળ ટેસ્ટી અને હેલ્ધી હશે તે સમજવું થોડું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે ચલો આજે એ જાણી લઈએ કે ગોળ ખરીદતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા તો એ જાણી લઈએ કે કેમિકલ યુક્ત ગોળથી કયા કયા નુકસાન થાય છે. તો સ્કિન એલર્જી થઈ શકે છે જો તમે કેમિકલ વાળો ગોળ ખાવ છો. આ સિવાય પાચનની સમસ્યાઓમાં તમને તકલીફ થઈ શકે છે, ખાસ તો કેમ કે તેમાં એ પ્રમાણના કેમિકલ રહેલા હોય છે કે જે તમારા પેટને નુકસાન કરે છે. વિટામિન ડીની પણ ઉણપ સર્જાવી શકે છે અને ખાસ તો હૃદય રોગનું જોખમ પણ જો કેમિકલ વાળું ગોળ તમે ખાતા હોવ તો પછી વધી શકે છે. સાથે સાથે તમને સવાલ એ પણ થતો હશે કે તમારે કેવી રીતે ઓળખવું કે કયો ગોળ અસલી છે ને કયો નકલી છે. તો એ વિગતો પણ વોલના માધ્યમથી આપને સમજાવીએ. અસલી ગોળ અને નકલી ગોળ. સૌથી પહેલા અસલીની વાત કરીએ કે ઘાટા રંગનો ગોળ ખરીદવો જોઈએ અને આ તરફ જો નકલીની વાત કરવામાં આવે તો આછા સોનેરી રંગના ગોળને બ્લીચ કરવામાં આવતું હોય છે. એટલે તમે કલર તફાવતમાંથી પણ સમજી શકો છો કે કયો અસલી છે અને કયો નકલી ગોળ છે. જો ઘાટા રંગનો હોય તો પછી એ અસલી છે. ઘાટા રંગનો ગોળ ભેળસેળ વગર શેરડીના રસમાંથી બનતો હોય છે, જ્યારે જે સોનેરી કલરનો ગોળ તમને મળતો હોય છે એ રસાયણોથી બનતો હોય છે. એમાં રસાયણો મોટા પ્રમાણમાં હોય છે. એટલે આ એક પણ બાબત જો તમે ધ્યાનમાં રાખશો તો તમને ખ્યાલ આવી જશે કે કયો ગોળ અસલી છે અને કયો ગોળ નકલી છે. ત્યારબાદ વાત કરીએ ખાવામાં ખારો ન લાગે એવો ગોળ ખરીદવો. ઘણી વખત તમે એ અનુભવ્યું હશે કે ગોળ ખાવામાં ખારો લાગતો હોય છે, પરંતુ જ્યારે એ ખારો લાગતો હોય તો પછી નકલી હોઈ શકે છે. ખનીજો સમયની સાથે ખારા બનતા ગોળ ખારો થઈ જાય છે, જે નકલી હોય છે. એટલે જ્યારે પણ ખાવામાં જો તમને ગોળમાં થોડી પણ ખારાશ દેખાય તો તમારે સમજી જવું કે તમારી સાથે છેતરપિંડી થઈ છે, તમને નકલી ગોળ છે પકડાવી દેવામાં આવ્યો છે. આ સાથે શુદ્ધ અને ભેળસેળ રહિત ગોળ સખત રહે છે. એ થોડો વધારે કઠણ હોય છે, સખત હોય છે. જ્યારે ગોળ નરમ હોય અને સરળતાથી જો તૂટી જાય તો પછી એમાં ભેળસેળ હોય તેવું માની શકાય છે. મોટાભાગના ગોળ જે તોડવામાં મુશ્કેલ પડે એવા ગોળ અસલી હોય છે. જ્યારે ઘણી વખત તમે કોઈ પણ ગોળને ડબ્બામાં મૂકો, પીગળી જતા હોય છે તો એ ગોળ ક્યાંક નકલી હોઈ શકે છે. ત્યારબાદ જોઈએ કે આ પ્રકારનો ગોળ તોડવો મુશ્કેલ બની જાય છે. મેં જેમ અગાઉ પણ વાત કરી કે ઘણી વખત એવું બનતું હોય છે કે ગોળને તોડવો પણ મુશ્કેલ બનતો હોય છે, પણ એ તમારા સ્વાસ્થ્ય માટે સારો છે, એ અસલી ગોળ હોય છે. આ સાથે નરમ ગોળ રાસાયણિક રીતે તૈયાર કરાયો હોઈ શકે છે, જેના કારણે એ પીગળવા લાગે છે. અમુક એવા કેમિકલ્સ હોય છે કે થોડી ગરમીમાં પણ એ ગોળ જે ડબ્બામાં રાખેલો હોય છે એક લિક્વિડ પ્રકારે પણ ઘણી વખત બની જતું હોય છે. તમે પણ ઘરમાં એ અનુભવ્યું હશે. ત્યારબાદ જોઈએ અસલી અને નકલી ગોળમાં કયા કયા તફાવતો રહેલા છે. તો આ પ્રકારનો જે ગોળ છે તોડવો મુશ્કેલ બને છે, જેની આપણે વાત કરી. જ્યારે સખત ગોળ હોય છે એ અસલી હોય છે અને જે નરમ ગોળ હોય છે એ નકલી હોય છે. કંઈક આ પ્રકારે તમે ગોળને ઓળખી શકો છો. એટલે જ્યારે પણ હવે તમે બજારમાં ગોળ ખરીદવા જાઓ તો પછી તમે આ તમામ બાબતો છે એ ધ્યાનમાં રાખજો. અસલી ગોળને પાણીમાં નાખવાથી આ ગોળ છે ઓગળી જાય છે, જ્યારે નકલી ગોળ કે જે ભેળસેળયુક્ત ગોળને પાણીમાં નાખતા તળિયે બેસી જતો હોય છે. આ પણ એક મહત્વપૂર્ણ બાબત છે કે જે ધ્યાનમાં લેવી જરૂરી છે. જ્યારે ભેળસેળવાળો ગોળ હોય છે એ પાણીમાં નાખીએ તરત જ બેસી જતો હોય છે, જે અસલી ગોળ છે એ પાણીમાં ઓગળી જાય છે. તો હકીકતમાં ગ્રાહકોને લોભાવવા માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી હેઠળ કંપનીઓ નકલી દાવા કરી પ્રોડક્ટ વેચી રહી છે અને આ સ્ટ્રેટેજીને ગ્રીન વોશિંગ કહેવાય છે. સમસ્યા ગંભીર બનતા ભારત સરકારે પગલાં ભર્યા છે અને કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ CCPA નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નાગરિકો માટે ઓર્ગેનિક દવાઓની ચકાસણી કરવા નવી માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે. એટલે તમે જે ગોળ કે ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદો એની પર આટલી વિગતો ન હોય તો એની અસલિયત વિશે શંકા હોઈ શકે છે. ગ્રાફિક્સ દ્વારા પણ એ સમજાવવું છે કે ઓર્ગેનિકના દાવા સામે જે નવી ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ તો ઓર્ગેનિક, ઇકો ફ્રેન્ડલી, શુદ્ધ, નેચરલ, બાયોડિગ્રેડેબલ લખતા પહેલા વૈજ્ઞાનિક પુરાવા જરૂરી છે.
આ તમામ બાબતોનો ઉલ્લેખ જો કરવામાં આવ્યો છે, પરંતુ એ પહેલા વૈજ્ઞાનિક પુરાવા એના હોવા ખૂબ જરૂરી બની રહે છે। ત્યારબાદ ગાઈડલાઈનમાં શું અન્ય વિગતો છે એ પણ જોઈએ। કંપનીઓએ પ્રોડક્ટની બનાવટ અને પેકેજિંગની પ્રક્રિયાની વિગત આપવી પડશે। આ પણ એક મહત્વપૂર્ણ માહિતી છે કે જે ગાઈડલાઈનમાં ઉલ્લેખવામાં આવી છે। આ સિવાય નજર કરવામાં આવે તો ઓર્ગેનિકના દાવા સામે કઈ ગાઈડલાઈન છે, કયા મહત્વની માહિતી છે એના પર નજર કરીએ તો બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ માટે સામગ્રી અને ડિસ્પોઝેબલ પ્રક્રિયાના પુરાવા પણ ફરજિયાત રહેવાના છે। જે ઓર્ગેનિક, ગ્રીન અથવા તો ઇકો ફ્રેન્ડલી લગતા પહેલા પુરાવા પણ રજૂ કરવા એટલા જ જરૂરી બની જતા હોય છે। એટલે જ્યારે પણ કોઈ પેકેજ તમે ખરીદો છો તો એ પેકેજમાં અમુક વસ્તુનો ઉલ્લેખ કરવો હોવો ખૂબ જરૂરી છે, જે અમે તમને સમજાવી રહ્યા છીએ। ઓર્ગેનિક, ગ્રીન અથવા તો ઇકો ફ્રેન્ડલી લગતા પહેલા પુરાવા રજૂ કરવા પણ જરૂરી બની જતા હોય છે। ગ્રાહકો માટે આ ગાઈડલાઈન દ્વારા સાચા ઓર્ગેનિક પ્રોડક્ટની ઓળખ છે એ સરળ બનતી હોય છે। એટલે આ તમામ બાબતો છે એ ખાસ ઉપયોગી રહેશે જ્યારે પણ તમારે ચકાસણી કરવી હોય કે આ ગોળ ઓર્ગેનિક છે કે નહીં। આ ગાઈડલાઈન પ્રમાણે ઓર્ગેનિક ગોળ આમાં સમાવિષ્ટ થતો હોય છે।